નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। ઉત્તરાખંડ ચારધામ યાત્રાએ જવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। ચારધામ યાત્રા શરૂ થાય તેની પહેલા જ એક નવી સમસ્યાએ સરકાર અને ભક્તોની ચિંતા વધારી દીધી છે। એવા સમાચારો વહેતા થયા છે કે આ યાત્રામાં ઉપયોગમાં લેવાતા ઘોડા ખચ્ચરોમાં એક વાયરસ જોવા મળ્યો છે અને આના કારણે સરકારે તાત્કાલિક કેટલાક પગલાં લીધા છે। ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં અશ્વ ઇન્ફ્લુએન્ઝાના એક કેસ નોંધાયા છે અને આ રોગ ખૂબ જ ચેપી છે અને ઝડપથી ફેલાઈ રહ્યો છે। આના કારણે મુસાફરી દરમિયાન પરિવહનને અસર થાય તેવું પણ જોખમ વધી જાય છે, જેથી કરીને રાજ્ય સરકારે તાત્કાલિક હાઈ એલર્ટ જારી કર્યું છે અને ઘોડાઓ તેમજ ખચ્ચરોની સંપૂર્ણ તપાસના આદેશ આપ્યા છે। ખબર એવી મળી રહી છે કે રુદ્રપ્રયાગ જિલ્લાના વિરોન અને બસ્તી ગામમાં 18 જેટલા ઘોડા અને ખચ્ચર આ રોગથી સંક્રમિત જોવા મળ્યા છે। આ માહિતી મળતાની સાથે જ પશુપાલન મંત્રી સૌરભ બહુગુણાએ મંગળવારે સચિવાલય દહેરાદૂનમાં સમીક્ષા બેઠક બોલાવી હતી અને આ ગંભીર પરિસ્થિતિની ચર્ચા કરતા તેમણે આદેશ આપ્યો છે કે ચારધામ યાત્રામાં ઉપયોગમાં લેવામાં આવતા તમામ ઘોડાઓ તેમજ ખચ્ચરોનું સ્ક્રીનિંગ ફરજિયાત રહેશે। એટલું જ નહીં, બહારથી લાવવામાં આવતા ઘોડા અને ખચ્ચર હવે સ્વાસ્થ્ય પ્રમાણપત્ર તેમજ એક્વાઇન ઇન્ફ્લુએન્ઝાના નેગેટિવ રિપોર્ટ વિના ઉત્તરાખંડમાં પ્રવેશી નહીં શકે। અન્ય જિલ્લાઓ અથવા તો રાજ્યમાંથી આવતા ચેપગ્રસ્ત પ્રાણીઓ દ્વારા આ રોગ વધુ ન ફેલાય તેના માટે આ પગલાં લેવામાં આવ્યા છે। અહેવાલો એવા મળી રહ્યા છે કે નિષ્ણાતોના મતે આ જે ચેપ છે તે ચેપનો દર 80 થી 90% સુધીનો હોય છે, જેનો અર્થ એ થાય છે કે આ ખૂબ જ ઝડપથી ફેલાઈ શકે છે। તાજેતરમાં રુદ્રપ્રયાગ, ચમોલી, ટિહરી, ઉત્તરકાશી અને બાગેશ્વર જિલ્લાના 422 નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી 18 કેસ રુદ્રપ્રયાગમાં પુષ્ટિ કરવામાં આવ્યા છે। આ રોગના ફેલાવાના કારણે સરકારે ચારધામ યાત્રા માટે ઘોડા અને ખચ્ચરની નોંધણી અસ્થાયી ધોરણે હાલ બંધ કરી દીધી છે। મહત્વનું છે કે ઉત્તરાખંડના 5 જિલ્લામાં કુલ 23,120 જેટલા ઘોડા અને ખચ્ચર નોંધાયેલા છે, જ્યારે આ યાત્રા દરમિયાન ઉત્તરાખંડ અને અન્ય રાજ્યોમાંથી હજારો ઘોડા અને ખચ્ચર પણ લાવવામાં આવતા હોય છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।